ફ્લાઇટ પકડીને ગામડેથી યુરોપ પહોંચેલા મનોરમાજીએ જ્યારે પોતાના દીકરા વહુના ઘરની ડોરબેલ વગાડી ત્યારે સામે વહુને ઊભેલી જોઈને તેઓ ફૂલ્યા સમાતા નહોતા. ત્યાં જ વહુ બોલી, મમ્મીજી, સારું થયું તમે આજે આવી ગયા. ચાલો હવે તમે આવી જ ગયા છો તો ફટાફટ કામ પર લાગી જાઓ અને જોઈ લો કે કિચનમાં શું શું અને ક્યાં ક્યાં રાખ્યું છે, કારણ કે આવતા મહિના જ મારી ડિલિવરી થવાની છે. જો તમે બધું જાણી લેશો તો મારા માટે સારું રહેશે. મનોરમાજી આશ્ચર્યમાં પડી ગયા કે હજુ તો વહુના ઘરમાં પગ પણ નથી મૂક્યો, હાથ મોં પણ નથી ધોયા, સ્નાન પણ નથી કર્યું અને વહુ હુકમ ચલાવવા લાગી કે કામ પર લાગી જાઓ. મને એટલું પણ ના પૂછ્યું કે બા કેમ છો, તમારી તબિયત ઠીક છે કે નહીં. એક કપ ચાનું પણ ના પૂછ્યું અને કહે છે કામ પર લાગી જાઓ. શું મને ગામડેથી વિદેશ ફક્ત કામ કરાવવા માટે જ બોલાવી છે? અરે કેવી વહુ છે, આને જરાય અક્કલ નથી. ભગવાન! મનોરમાજી વહુને તો કંઈ ન બોલ્યા અને તરત જ હાથ મોં ધોઈને કિચનમાં વળગી ગયા અને બધા માટે જમવાનું બનાવ્યું. ઉતાવળમાં તેમને કંઈક સમજાયું નહીં એટલે પૂરી અને બટેટાનું શાક બનાવીને લાવ્યા. જ્યારે તેમણે વહુને જમવાનું આપ્યું ત્યારે વહુએ જમવાનું તેમના મોઢા પર ફેંકતા કહ્યું, મમ્મીજી, તમને અક્કલ નથી? આટલું ઓઇલી ખાવાનું ખાઈશ તો મારા આવનારા બાળક અને મારા માટે સારું રહેશે? શું તમને આટલું? ઓહો મમ્મીજી, હું તો ભૂલી જ ગઈ તમે ગામડેથી આવ્યા છો. ગામડાના લોકોને તો અક્કલ નામની ચીજ જ હોતી નથી. ગામડાવાળા તો તળેલું ખાવામાં જ આગળ હોય છે, સ્વાસ્થ્યનું કોઈ ધ્યાન નથી રાખતા. વહુ, ત્યાં તો મને જણાવ્યું નહીં કે હું શું બનાવું. મનોરમાજી રડતા રડતા બધું જમવાનું ઉપાડવા લાગ્યા. મમ્મીજી, જાઓ કંઈક ઢંગનું ખાવાનું બનાવી લાવો. જુઓ ત્યાં બધી શાકભાજી પડી છે, બધાને બાફીને સૂપ બનાવી લાવો. હું સવારમાં સૂપ જ્યુસ જ પીઉં છું અને આ ખાવાનું તમે ખાઈ લેજો, ફેંકતા નહીં, કારણ કે ખાવાનું બગડશે તો પૈસા પણ મારા જ જશે, તમારું પાકીટ તો ખાલી જ હશે. મનોરમાજીને ઘરમાં એક દિવસ પણ નહોતો થયો અને વહુએ પોતાના રંગ બતાવવાનું શરૂ કરી દીધું. ધીરે ધીરે સમય વીતતો ગયો અને મનોરમાજી આને પોતાનું નસીબ માની બેઠા, કારણ કે તેમને લાગ્યું કે ગામમાં પણ તેઓ રહેશે તો કોની પાસે. તેમના પતિ તો તેમને એકલા છોડીને ભગવાનને વહાલા થઈ ગયા હતા. દીકરો ભણી ગણીને વિદેશમાં સારી નોકરીએ લાગી ગયો અને લગ્ન કરીને ત્યાં જ વસી ગયો. એક દિવસ મનોરમાજી હોલમાં બેસીને ટીવી જોઈ રહ્યા હતા. જો કે વિદેશમાં બહુ ઇન્ડિયન ચેનલ તો આવતી નહોતી, પણ એક ઇન્ડિયન ચેનલ હતી જે તેમને બહુ ગમતી હતી. તે જોઈને જ તેઓ પોતાનું મન બહેલાવી લેતા હતા, કારણ કે દીકરો વહુ તો પોતાની જ લાઈફમાં મસ્ત રહેતા હતા. તેમની સાથે કોઈ વાત કરવા વાળું પણ ન હતો. ત્યાં જ વહુએ જાણી જોઈને પોતાના પતિ ઈશાનની સામે સાવરણી ઉપાડીને હોલમાં વાળવા માંડ્યો. ઈશાન બોલ્યો, ડાર્લિંગ, આ તું શું કરે છે? તને ડોક્ટરે રેસ્ટ કરવાનું કહ્યું છે, એટલે જ તો હું મમ્મીને નોકરાણી બનાવીને ગામડેથી અહીં લાવ્યો છું, જેથી તે તારું ધ્યાન રાખે. અને તું સાવરણી ફેરવે છે? બેસ સોફા પર અને આરામથી કાજુ કિશમિશ ખા. મમ્મી, તમે કામ પર લાગી જાઓ. તમને દેખાતું નથી કે તમારી વહુ માં બનવાની છે અને તમે તેની પાસે સાવરણી વળાવો છો? તે સાવરણી નહીં મારે, સાવરણી તમારે મારવી પડશે. મનોરમાજી પોતાના દીકરાનું મોઢું જોતા જ રહી ગયા કે વહુનું દુઃખ દેખાય છે અને હું થોડી વાર બેઠી તો આનાથી સહન નથી થતું. વહુની સામે આ મારા પર હુકમ ચલાવે છે કે હું સાવરણી મારું. ક્યારેક અમે પણ ગામડામાં સાસુ સસરાની સેવા કરી હતી, પણ કાંતિજી મને ક્યારેય એવું ન બોલ્યા કે મારી મા પાસે કામ કરાવો અને તું આરામ કર. તે મનોમન વિચારવા લાગ્યા, વાહ રે બેટા, વિદેશ શું આવ્યો, વિદેશની આબોહવા લાગી ગઈ.
એના જ રંગમાં રંગાઈ ગયો. પોતાના સંસ્કાર અને સભ્યતા બધું જ વહેંચી ખાધું. આમ જ દિવસો વીતતા ગયા અને વહુની ડિલિવરીનો સમય આવી ગયો. આજે મનોરમાજી બહુ ખુશ હતા કે તેમના ઘરે એક નાનકડા પૌત્રનો જન્મ થયો છે. તેઓ પોતાના દિવસો યાદ કરવા લાગ્યા કે જ્યારે મારો દીકરો થયો હતો ત્યારે બધા કેટલી બધાઈ આપતા હતા, લાડુ વેચતા હતા કે મનોરમાજી અને કાંતિજીના ઘરે દીકરાનો જન્મ થયો છે અને આજે મારો દીકરો પણ બાપ બની ગયો. સાચું કહે છે લોકો, સમય વીતતા વાર નથી લાગતી. મનોરમાજી દીકરાને કહે છે, બેટા અભિનંદન, તું પણ બાપ બની ગયો. હવે તારી જવાબદારીઓ વધી ગઈ છે. અને વહુને આશીર્વાદ આપે છે. હવે વહુનો તો પોતાના બાળકની દેખભાળ કરવાનું બહાનું મળી ગયું. પહેલા જે થોડા ઘણો હાથ બટાવતી હતી, હવે તેનાથી પણ જી ચોરવા લાગી. ઘરનો બધો જ બોજ હવે મનોરમાજી પર આવી ગયો. પણ મનોરમાજી પોતાના પૌત્રને જોઈને ખુશી ખુશી બધું કામ કરી લેતા, મોઢેથી એક શબ્દ પણ ના કાઢતા. વહુ પણ પૂરો ફાયદો ઉઠાવતી. તેમની પાસે પૌત્રનું શૌચ પેશાબ સાફ કરાવતી અને નેપી પણ ચેન્જ કરાવતી. ધીરે ધીરે પૌત્ર 2 વર્ષનો થઈ ગયો અને વહુની આંખોમાં હવે મનોરમાજી ગૂંચવા લાગ્યા હતા. તેને હવે મનોરમાજીની કોઈ જરૂર નહોતી. તેનું કામ પૂરું થઈ ગયું હતું. મનોરમાજી તેને બોજ લાગવા માંડ્યા હતા, કારણ કે મનોરમા દેવીની તબિયત હવે નબળી રહેવા લાગી હતી. એક દિવસ વહેલી સવારે 1 વાગ્યે જ વહુ દૃષ્ટિ બૂમ પાડે છે, ડોશી ક્યાં મરી ગઈ? ક્યારની બોલાવું છું, હજુ સુધી આવી નહીં? ધરતી ગળી ગઈ કે આકાશ ખાઈ ગયું? મનોરમાજી સૂતા હતા, કારણ કે શરીરના દુખાવાને કારણે તેઓ 1 વાગે જ ઊંઘ્યા હતા. એટલે 2 કલાક પછી ઉઠવું તેમને થોડો મુશ્કેલ લાગતું હતું. તેમને કમરમાં ખૂબ દુખાવો થઈ રહ્યો હતો. તે બેડ પરથી ઊભી થવા તો માંગતી હતી, પણ ઊભી થઈ શકતી નહોતી. બીજી તરફ દૃષ્ટિનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો હતો. તે હાથમાં દૂધની બોટલ લઈને ઊભી હતી. ત્યારે જ મનોરમાજી અંદર આવે છે. શું થયું વહુ? દૃષ્ટિએ કંઈ પણ જોયા વિચાર્યા વગર તેમના માથામાં બોટલ ફટકારી દીધી. બોટલથી માથામાં એટલી વાગી કે મનોરમાજીની ચીસ નીકળી ગઈ અને તે જમીન પર પડી ગયા. અત્યારે તો ખાલી તારું માથું ફોડ્યું છે. જો બહુ પરેશાન કરીશ તો તારા ટાટિયા પણ તોડી નાખીશ. એકવાર બોલાવાથી નથી આવતી? 10 મિનિટથી ગળું ફાડી ફાડીને બૂમો પાડું છું. સવારના 3 વાગ્યા છે અને તું હજી ખાટલામાં કમર તોડી રહી છે. મને આટલી વહેલી ઉઠીને દૂધ ગરમ કરવાની આદત નથી. જો બાળકના દૂધની બોટલમાંથી ગંધ આવે છે, જા બીજી બોટલમાં દૂધ લાવીને આપ. દૃષ્ટિએ બરાડા પાડતા કહ્યું. મનોરમાજી દિવાલનો સહારો લઈને ધીરે ધીરે ઊભા થવાની કોશિશ કરે છે. દૃષ્ટિ બોલી, હવે જલ્દી ઊભી થા કે તારી અર્થી ઉપાડવા 4 માણસો મોકલું. મનોરમાજી કિચનમાં જઈને ખૂબ રડવા લાગે છે. ધડધડાટ આંસુ વહેવા લાગે છે. આંસુ લૂછતા લૂછતા તેમની સાડીનો પાલો પણ ભીંજાઈ જાય છે, પણ આંસુ રોકાવાનું નામ નહોતા લેતા. જાણી જોઈને ડોશી આવવામાં આટલી વાર કરે છે, જેથી હું મારું કામ જાતે જ કરી લઉં. બધું સમજુ છું. દૃષ્ટિ અંદરો અંદર બબડતી હતી. અરે ડાર્લિંગ, સવારના 3 વાગ્યા છે. કોના પર વસી રહી છે અને મારી ઊંઘ બગાડી રહી છે? હા, તમને તો ઊંઘવાની પડી છે. અહીં તમારી ડોશીમાં મારે માથે દુખાવાનું બનતી જાય છે. એને 10 વાર બૂમ પાડી ત્યારે માંડ 1 વાર સાંભળે છે. મારું બાળક ભૂખથી તરફડે છે અને એની પાસે દૂધ માંગવા 10 વાર આવાજ દીધો ત્યારે આવી છે. દૃષ્ટિએ ઈશાનને કહ્યું, અરે માં તો ઘડપણમાં ચસકી ગયા છે. હવે મને શાંતિથી સુવા દે, સવારે વાત કરું છું. મનોરમાજી રડતા કકડતા કિચનમાં જાય છે અને અહીં દૃષ્ટિ વિચારે છે કે હવે આમનાથી છુટકારો મેળવવો જ પડશે. હવે આ ડોશી કોઈ કામની રહી નથી. સવારે ચા નાસ્તો થયા પછી ઈશાન માના રૂમમાં ગયો. ઈશાન કંઈક બોલે પેલા મનોરમાજી જ બોલી પડ્યા, બેટા
હવે હું કોઈ કામની નથી રહી, તો એવું કર, મને ભારત જ મૂકી આવ, અને મારી તબિયત પણ ઠીક નથી રહેતી. ચાલ, મને ડૉક્ટરને બતાવી દે, મારી સારવાર પણ કરાવી દે. મારી આખા શરીરમાં દુખાવો કેમ રહે છે? ત્યારે જ દૃષ્ટિ પાછળથી બળબડતી આવી, મમ્મીજી, શું પેશા ઝાડ પર ઉગે છે? અરે, ઘડપણમાં કંઈક ને કંઈક તો શરીરમાં રહેવાનું જ. થોડી આદુવાળી ચા પી લો, શરીરના બધા દુખાવા ફુર્ર થઈ જશે. શું કામ આટલા પૈસા બગાડવા? પૈસાની વાત આવી તો ઈશાન પણ પોતાનું મોઢું ખોલ્યું. માં, તને શું લાગે છે, ભારત જવાની ટિકિટ શું સસ્તી હોય છે? મને કંઈક દાટેલું ધન મળ્યું છે? અરે, તમારા કરતાં મોંઘી તો ટિકિટો થઈ ગઈ છે. ટિકિટના ભાવ વધતા જ જાય છે. મને પણ પૈસાની જરૂર પડે છે. મારી જરૂરિયાતો પણ પૂરી નથી થતી. એક નાનું બાળક છે, ખર્ચ વધી ગયા છે, અને તમને તમારી જ પડી છે. પોતાના દીકરા વહુની આટલી કડવી વાતો સાંભળીને મનોરમાજીની આંખો ભરાઈ આવી, અને તે પોતાને ખૂબ લાચાર સમજી રહ્યા હતા. તેમનો આત્મા તેમને ધિક્કારી રહ્યો હતો કે તે ભારત છોડીને વિદેશ શું કામ આવ્યા. તેમને લાગ્યું કે વહુ તો પારકી છે, પણ દીકરો તો પોતાનું લોહી છે. તે મને આવું કેવી રીતે કહી શકે? શું તે મારો પ્રેમ, મમતા બધું જ ભૂલી ગયો? મનોરમાજીએ કહ્યું, બેટા, એવો કયો ખજાનો મેં તારી પાસે માંગી લીધો કે તું આટલો ખીજાયો? ઈશાન બોલ્યો, મારી બુદ્ધિ મારી ગઈ હતી, જે હું તમારા જેવી મુસીબતને મારા માથે ઉપાડીને અહીં લઈ આવ્યો. આટલું સાંભળીને મનોરમાજીનું દિલ બેસી ગયું, અને તે ધબ દઈને જમીન પર પડી ગયા, અને તે દિવસને કોસવા લાગ્યા જ્યારે તેમનો દીકરો ભારત આવીને તેમને વિદેશ લઈ ગયો હતો. તે ભૂતકાળની યાદોમાં ખોવાઈ ગયા, જ્યારે તેમના પતિ કાંતિજી પોતાના અંતિમ શ્વાસ ગણી રહ્યા હતા. ત્યારે વારંવાર તેઓ પોતાના દીકરાને છેલ્લી વાર જોવાની ઈચ્છા વ્યક્ત કરતા હતા, પણ દીકરો તો પોતાની જ દુનિયામાં ખોવાયેલો હતો. તેના પિતા મરે કે જીવે તેને કોઈ પરવા નહોતી. વહુએ ફોન પર કહ્યું હતું, મમ્મીજી, અત્યારે પિતાજીને જોવા આવીશું તો એકવાર પહેલા જોવા આવવું પડશે, અને એકવાર મર્યા પછી. તો એના કરતાં સારું છે કે જ્યારે પિતાજી ભગવાનની વહાલા થઈ જશે ત્યારે ઈશાન આવી જશે. આટલા પૈસા ક્યાં છે આપણી પાસે? વહુની વાતો સાંભળીને તો મનોરમાજી સ્તબ્ધ થઈ ગયા હતા. આવું પણ કોઈ મોઢ બોલે? અઠવાડિયા પછી કાંતિજી દીકરાની યાદમાં તરફડતા પરલોક સિધાવ્યા. દીકરો તો એકલો આવ્યો, વહુ તો ફોર્માલિટી માટે પણ ન આવી. દીકરો પિતાજીના અંતિમ સંસ્કાર કરીને બીજા દિવસે જવા લાગ્યો તો સંબંધીઓ કહેવા લાગ્યા કે, અરે ભાઈ, હજી તો 12મું 13મું પતવા દે, પછી જજે. દીકરો ઈશાન બોલ્યો, હવે જે થવાનું હતું તે થઈ ગયું. થનારને કોણ ટાળી શકે? જો હું રોકાઈ જઈશ તો શું પિતાજી પાછા આવશે? ઈશાનની આવી કડવી વાતો સાંભળીને બધા સંબંધીઓ હેરાન હતા કે દીકરો પોતાના પિતા માટે આવું કેવી રીતે બોલી શકે. ઈશાને કહ્યું, જો તમને લોકોને અહીં રહેવાનો શોખ હોય તો રહો, પણ મારે તો હવે જવું પડશે, કારણ કે મારે પણ કામ ધંધો છે. આટલું સાંભળીને ઘણા સંબંધીઓ તો જતા રહ્યા, પણ તેની પાછળ બસ એક નોકરાણી રહી ગઈ. ત્યાર પછી મનોરમાજીની દુનિયા જાણે વેરાન થઈ ગઈ. દરેક પળે તેમને એકલતા ગૂંજતી રહીને કાંતિજીની વાતો યાદ આવતી. તે કાંતિજીની તસવીર સાથે વાતો કરતા, કોઈનો સાથ નથી આપતું હો. આપણો દીકરો પણ હવે આપણો નથી રહ્યો, તે તો તેની પત્નીનો થઈ ગયો છે. તમારા ગયા પછી આ ખાલી ઘર મને ખાવા દોડે છે. આટલું કહેતા મનોરમાજી ડસકે રડવા લાગ્યા. ત્યારે તેમની નોકરાણી અલ્પાએ તેમને સંભાળ્યા. માજી, જો તમે આ જ રીતે દિલ નાનું કરશો અને આટલું રડશો તો તમારી તબિયત પણ બગડી જશે. અલ્પા, હવે કોના માટે જીવવાનું? માજી, તમે ક્યારનાએ કંઈ ખાધું નથી. ચાલો, હું તમને રસોઈ બનાવીને જમાડું. ના અલ્પા, અન્નનો એક
દાણો પણ મારા મોઢામાં નહીં જાય. તે અલ્પાને કહેવા લાગ્યા, અમે કેટલા ખુશ હતા જ્યારે અમારો દીકરો ભારતમાં ભણીને આગળના અભ્યાસ માટે વિદેશ ગયો અને ત્યાં સારી નોકરી કરવા લાગ્યો. પછી પોતાની પસંદગીની છોકરી સાથે લગ્ન કરીને ત્યાં જ સેટલ થઈ ગયો. અમને પૂછ્યું પણ નહીં કે પરવાનગી પણ ન લીધી કે આ છોકરી સાથે લગ્ન કરું કે નહીં. તેમ છતાં અમે પતિ પત્નીએ મોટું મન રાખીને તેને માફ કરી દીધો. જ્યારે તેના પિતાજી ગુજરી ગયા ત્યારે દીકરાએ કેટલાય બહાના કાઢ્યા કે મારી મીટિંગ છે, હું ક્રિયાકર્મ કરવા નહીં આવી શકું. પછી મેં કેટલી માનતાઓ માની. ત્યારે માંડ તે યુરોપથી ભારત આવ્યો અને પોતાના પિતાના અંતિમ સંસ્કાર કર્યા. આવું ભણતર શું કામનું કે જેમાં બાળકો મા બાપને જ ભૂલી જાય. રડતા રડતા તેમની આંખો ભરાઈ આવી. આમ જ થોડા દિવસો વીતી ગયા અને એક દિવસ મનોરમાજીએ પોતાના દીકરાને ફોન કર્યો. બેટા, તારા પિતાજીના ગયા પછી હું અહીં એકલી પડી ગઈ છું. તું પાછો ભારત આવી જાને અને અહીં જ કંઈ કામ ધંધો શરૂ કરી દે. મારું દિલ બેસી રહ્યું છે. માં, અમારું આવવું અશક્ય છે. માં, તારી વહુને ત્યાંની રહેણી કરણી નથી ગમતું અને ત્યાં ગામડાના તો લાઈફ પણ નથી હોતી. બિચારી મૂંઝાઈને જીવી નહીં શકે. માં, મને પણ ત્યાંનું રહેણી કરણી નથી પસંદ. વહુ તો વિદેશમાં ઉછરેલી છે, તેને શું ગમશે? ન તેને ત્યાંની બોલી ગમે છે ન પહેરવેશ. મનોરમાજી સમજી ગયા કે દીકરાને વિદેશી રંગ લાગી ગયો છે. તે તો સાવ પત્નીનો ગુલામ બની ગયો છે. હવે તે મારો દીકરો નથી રહ્યો. તેથી તેમણે તેની સાથે વાતચીત કરવાનું અને ફોન કરવાનું બધું જ બંધ કરી દીધું અને પોતાની ઉદાસ જિંદગી જીવવા લાગ્યા. આ રીતે દિવસો કપાવા લાગ્યા. એક દિવસ તે પોતાના ગામની પાડોશન જે તેમની સારી બેનપણી હતી તેના ઘરે પોતાનું દુઃખ વેચવા બેઠા હતા. ત્યાં જ દરવાજાની ઘંટડી વાગી. મનોરમાજીની સહેલીએ દરવાજો ખોલ્યો તો સામે ઈશાનને ઊભેલો જોયો. તે તો ચોંકી ગઈ. ઈશાન બેટા, તું અહીં? ઈશાનનું નામ સાંભળતા જ મનોરમાજી પણ ચોંકી ગયા અને પોતાના બધા જ ફરિયાદ ભૂલીને દીકરાને ગળે વળગાડી લીધો અને કહ્યું, બેટા તું આવી ગયો. જો હું જાણતી હતી કે તું મને લેવા જરૂર આવીશ. જો ગીતા, હું નહોતી કહેતી કે મારો દીકરો જરૂર આવશે, પણ તું માનતી નહોતી કે વિદેશ ગયો એટલે દીકરો પારકો થઈ ગયો. આજકાલના છોકરાઓનો વિશ્વાસ નથી, પણ જો મારો દીકરો કેટલો સારો છે. જો ગીતા, આ બધું કહેતા કહેતા મનોરમાજી એક બાળકની જેમ પોતાના દીકરાને વળગી પડ્યા અને તેને ખૂબ આશીર્વાદ આપવા લાગ્યા. ઈશાન બોલ્યો, માં, હું તને લેવા જ આવ્યો છું અને આપણે જલ્દીમાં જલ્દી નીકળવું પડશે. પણ એ પહેલા તારા ઘરની જમીન મિલકત વેચી દે, જેથી મારે અહીં વારંવાર આવવું ન પડે. અને ખબર છે, તું દાદી બનવાની છે. તારી વહુએ તો તને ખાસ એટલે જ બોલાવી છે કે બાળકોના સમયે દાદીનું હોવું એટલું જરૂરી છે. તારો પૌત્ર પૌત્રી સાથે રમવામાં દિવસ ક્યાં વીતી જશે તને ખબર પણ નહીં પડે. મનોરમાજી આ સાંભળીને હરખાઈને બોલ્યા, શું હું દાદી બનવાની છું? બેટા, તારે પહેલા કહેવું જોઈએ ને. હું વહુ માટે દેશી લાડુ બનાવીને સાથે લેતી આવત. તે લાડુ ખાત તો બાળક પણ હુષ્ટ થાત. માં, અત્યારે લાડુ બાડુ છોડો અને જલ્દી સામાન પેક કરો. હું ઘર વેચવાની વ્યવસ્થા કરું છું. બધું ફાઇનલ કરીને જ નીકળીશું. ગીતાજી આ બધું સાંભળી રહ્યા હતા. તેમણે ઈશારાથી મનોરમાજીને બીજા રૂમમાં બોલાવ્યા અને કહ્યું, આ શું કરી રહી છે મનોરમા? તું સાવ ભોળી છે. અત્યારે આવી ઉતાવળમાં જમીન ઘર વેચીશ તો સારા ભાવ નહીં મળે અને આજકાલના છોકરાઓનો કોઈ વિશ્વાસ નથી. માટે અત્યારે આવું ન કર. ગીતાજીના પતિ હિતેનજી પણ બધું સાંભળી ગયા હતા. તેમણે સલાહ આપી, મનોરમાજી, હું પોતે પ્રોપર્ટી ડીલર છું. જ્યારે કોઈ સારો ગ્રાહક મળશે ત્યારે હું તમને જણાવીશ. મનોરમાજીને તેમની વાત સાચી લાગી અને તે પોતે પણ ઘર વેચવા નહોતા માંગતા, કારણ કે તે ઘર સાથે તેમના પતિની યાદો જોડાયેલી હતી.
તેઓ પોતાની વફાદાર નોકરાણી અલ્પાના ભરોસે ઘર છોડીને ઈશાન સાથે યુરોપ ચાલ્યા ગયા. પણ આજે હાલત ખરાબ થઈ ગઈ હતી. દીકરા વહુ સાથે મન મારીને રહેવું પડતું હતું. વહુ રાત દિવસ તેમના પર અત્યાચાર કરતી અને જમવાનું પણ પૂછતી નહીં. આખો દિવસ વહુ તેમને કોસતી રહેતી. કામના કાચના દુશ્મન અનાજના અમારા માથે પડી છે. ડોસો તો પોતે જતો રહ્યો અને આ માંદી ડોશીને મારે માથે મારતો ગયો. થોડા દિવસ પછી વહુ દૃષ્ટિએ કહ્યું, માજી ચાલો હું તમને ડોક્ટરને બતાવી દઉં, તમે નબળા પડી ગયા છો. વહુની પ્રેમભરી વાતો સાંભળીને મનોરમાજીને થોડું અજીબ લાગ્યું, પણ જવું મજબૂરી હતી. તેઓ ગાડીમાં બેઠા. ઈશાન પણ સાથે ગયો. મમ્મીજી, અત્યારે 1 વાગ્યા છે અને ડોક્ટર 2 વાગે આવશે. આપણી પાસે સમય છે. ત્યાં સુધી જ્યુસ પી લો ને, જેથી તમને એનર્જી મળે. જ્યુસ પીતા જ મનોરમાજી બેહોશ થઈ ગયા. દૃષ્ટિ અને ઈશાન તેમને ધીમેથી ઉતારીને એક પાર્કમાં છોડીને ચાલ્યા ગયા. સાંજે જ્યારે માળીએ તેમને ઢંઢોળ્યા ત્યારે તે જાગ્યા. માળી અંગ્રેજીમાં બોલતો હતો, જે મનોરમાને સમજાતું નહોતું. દીકરા વહુને આસપાસ ન જોઈ તેઓ રડવા લાગ્યા અને દૃષ્ટિ ઈશાન કહીને દોડવા લાગ્યા. તેમને અંગ્રેજીનું જ્ઞાન નહોતું, પૈસા નહોતા કે દીકરાનો નંબર પણ યાદ નહોતો. તે સમજી ગયા કે વહુએ જાણી જોઈને તેમને રસ્તા પર રઝળતા કરી દીધા છે. રડતા રડતા તે પાર્કમાંથી બહાર નીકળ્યા. રાત પડી ગઈ હતી અને રસ્તામાં એક મંદિર દેખાયું. તે ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા. અંધારામાં તેમને સામેથી આવતી ગાડી દેખાઈ નહીં અને તે ગાડી નીચે આવીને બેહોશ થઈ ગયા. ડ્રાઈવરે તરત બ્રેક મારી. એક ભલો માણસ નીચે ઉતર્યો અને જોયું કે એક વૃદ્ધા બેહોશ છે, તો તે તેમને પોતાના ઘરે લઈ ગયો. હોશ આવ્યા પછી તે માણસે ખાવાનું આપ્યું અને તૂટેલા ફૂટેલા હિન્દીમાં પૂછ્યું, માજી, તમે રાત્રે રસ્તા પર શું કરતા હતા? મારું નામ દેવ છે. મનોરમાજીએ રડતા રડતા પોતાની આખી વ્યથા કહી સંભળાવી. દેવની આંખો પણ ભરાઈ આવી. તેણે કહ્યું, ધિક્કાર છે આવા દીકરા વહુ પર. તેણે તરત પોલીસને જાણ કરી. પોલીસે આવીને કહ્યું, માજી, આવા કિસ્સાઓ રોજ આવે છે. લોકો મા બાપને કામ કરાવવા વિદેશ લાવે છે અને જ્યારે તે બાપ બીમાર પડે ત્યારે રસ્તા પર ફેંકી દે છે. બીજા દિવસે પોલીસ અને દેવ મનોરમાજીને એ જ જગ્યાએ લઈ ગયા જ્યાં તેમને છોડ્યા હતા. સીસીટીવી કેમેરામાં જોયું તો વહુએ જ્યુસમાં દવા ભેળવી હતી અને દીકરાએ ધક્કો મારીને તેમને પાર્કમાં છોડ્યા હતા. આ જોઈ મનોરમાજી સ્તબ્ધ થઈ ગયા. તેમણે નક્કી કર્યું કે હવે દીકરાનું મોઢું પણ નથી જોવું. તેમણે ભારત પરત જવાની ઈચ્છા વ્યક્ત કરી. બહેનપણી ગીતાનો ફોન લાગતો નહોતો એટલે તેમણે નોકરાણી અલ્પાને ફોન કર્યો. અલ્પાએ તરત ફોન ઉઠાવ્યો. માજી, તમે કેમ છો? કેટલા વર્ષો પછી તમારો આવાજ સાંભળ્યો. અલ્પાએ પોતાના દીકરા મગનને મનોરમાજીને લેવા યુરોપ મોકલ્યો. મગન તેમને લઈને ભારત આવ્યો. ભારત પહોંચીને મનોરમાજી અલ્પાને વળગીને ખૂબ રડ્યા. જ્યારે તે ગીતાના ઘરે પહોંચ્યા ત્યારે ખબર પડી કે ગીતા અને હિતેનજી તો કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. મનોરમાજીએ પૂછ્યું, તો પછી અલ્પા, ત્યાં ટિકિટના પૈસા ક્યાંથી લાવ્યા? અલ્પાએ કહ્યું, માલકીન, જ્યારે મારો પતિ મને મારતો હતો ત્યારે તમે મને આશરો આપ્યો હતો. મેં મારું ઘર ગીરો મૂકીને તમારી ટિકિટના પૈસાની વ્યવસ્થા કરી છે. હું તમારા કામ આવી શકી એ જ મારા માટે નસીબ છે. ધીરે ધીરે મનોરમાજી વધુ બીમાર પડ્યા. અલ્પાએ દિવસ રાત તેમની સેવા કરી. અંતિમ સમયે મનોરમાજીએ વકીલને બોલાવી વસિયત બનાવી. જ્યારે તેમનું અવસાન થયું ત્યારે ઈશાનને ખબર પડી. ઈશાન અને દૃષ્ટિને તો કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા એટલે તે મિલકતની લાલચમાં દોડતા આવ્યા. ચિતા સળગે એ પહેલા વકીલે વસિયત વાંચી. હું મનોરમા મારું ઘર, ખેતર અને બધી જ મિલકત મારી નોકરાણી અલ્પાના નામે કરું છું.
મારા દીકરા પાસેથી હું મુખાગ્નિ આપવાનો હક પણ છીનવી લઉં છું. અલ્પાનો દીકરો જ આ યોગ્ય છે. આ સાંભળી દીકરા વહુના પગ નીચેથી જમીન સરકી ગઈ. હકીકતમાં દેવ બીજું કોઈ નહીં પણ ઈશાનની કંપનીનો બોસ હતો. જ્યારે દેવે સીસીટીવીમાં ઈશાનને જોયો ત્યારે તેણે ઓળખી લીધો હતો અને ઓફિસ જઈને તેને કાઢી મૂક્યો હતો. દીકરો અને વહુ પસ્તાવા લાગ્યા કે કાશ તેમણે મા સાથે આવું વર્તન ન કર્યું હોત તો આજે તેમની પાસે ઘર અને મિલકત હોત. તો મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે જેવું વાવો તેવું લડો. માતા પિતા એ ઘરની આશીર્વાદ રૂપી મૂડી છે, નોકર નહીં. જે સંતાનો પોતાના સ્વાર્થ માટે માતા પિતાનો ત્યાગ કરે છે, કુદરત તેમને ક્યારેય માફ નથી કરતી. જેવું તમે બીજા સાથે કરશો તેવું જ પરિણામ તમારે ભોગવવું પડશે. સાચી સેવા એ જ સાચું પુણ્ય છે. તો મિત્રો, આજની વાર્તા કેવી લાગી લાઈક કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરજો. આપણે ફરી મળીશું. આભાર.